નાખ્યું અત્યારે તેમ જો બટકા તો એ મસ્ત મસ્ત જ પીના હે એમાં ખાલી થોડાક પાતળા છે હે બીજું કંઈ નથી. હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો મજામાં રહેવાનું. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયેલા છીએ ઈંડાની રેસીપી લઈ. તો ઈંડા જો આપણે 4 ઈંડા છે ને એમાંથી આપણે ઘણું બધું શાક બનાવવાનું છે. આજમાં શું કહેવાય કે આપણે છે ને ઈંડાનું પનીર બનાવવાનું છે. અને ઈંડાનું પનીર બનાવીને પછી આપણે શાક બનાવવાનું છે. તો કેવી રીતના શાક બનાવીને કેવી રીતના એ બધું બનાવાય એ તમારે જોવું હોય તો ઠેક સુધી વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વખત હોય ને તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં કે આપણી રેસીપી કેવી બની એમ. બાકી જો 4 ઈંડા થોડે છે, એમાં 4 ઈંડા છે. એ 4 ઈંડાની આપણે રેસીપી બનાવવાની છે તો કન્ટિન્યુ બના રહેજો. જઈએ આપણે બનાવવા. હે આવ્યા નથી હે ડીંગુભાઈ, શું લેવા આવ્યા? લે બનાવવા સીસી ખાવાનું છે તારે? બનાવડાવવા આવ્યો ને? ચાલો સીસી તો ફેમિલી આપણે ઈંડા લઈ લીધા છે અને સૌથી પહેલા આપણે છે ને ઈંડાને ફોડી નાખવાના છે. તો આવી ડીશમાં આપણે ઈંડાને ફોડી નાખીશું. સીસી હો વાહ છે ને ગાઈસ, જોરદાર ઈંડું. એ તેલ ચોપડી મૂકી દેના ભૂલાઈ ગયું ને? સોપડી જાવ. હા એવો ને એમાં તેલ સોપડી દીધું છે અને સમજો તેલ સોપડાથી ફાઈ લેવું ડીશમાં પહેલા આપણે છે ને તેલ ચોપડી જો દેવાનું. ડીશની અંદર તેલ સોપડી દીધો તો પનીર બનશે, નકર પછી ભૂરજી બની જાય પનીરની બદલે બીજું કંઈક બની જાય. અરે ભાઈ મોટું ઈંડું તો લાલ નીકળ્યું. બોલો 2 પીળા અને 1 લાલ. મસ્ત કરાય. વાહ 3 પીળા 1 લાલ. વાહ જો હવે આ ઈઝી હલતા રહે એમ. જો હું લેવો ભાગે ખબર છે તેલ સોપડેલ છે ને આપણે એટલે. તો હવે આમાં નાખશું આપણે. હવે આપણે નાખી દઈશું આમાં મીઠું. સરસ મસ્ત મજાનું મીઠું પણ નાખી દીધું છે. અને હવે હું નાખવાનું છે ને તમને દેખાડું આગળ. હવે આપણે નાખશું નાખી દઈશું લાલ મરચું. હવે આ બધું છે ને આપણે ભાંગી નાખીશું થાળીમાં. તો આવી રીતના આપણે રવો કરી નાખવાનો છે. મરચું આમાં કોરું નાખવાનું હતું કા તો ખબર પડે ને? હા છે આવી પણ આ થોડું ઓલું રહે એમ ભીનું હોય છે. કોરું નાખી તોય ખરું, આવું નાખી તોય ખરું. ઓય લે લે તમારે ખાલી જોને એ સોરા અહીં મારી તો તારે ખાલી જોવાનું છે, અડવાનું નથી ને મારી. હા યા તો ગાઈસ તો ફેમિલી આ જો આપણે બધું હલાવીને મિક્સ કરી નાખ્યું છે. અને હવે છે ને આપણે લઈ લીધું છે તપેલું. તપેલામાં આપણે નાખ્યું થોડુંક પાણી. એની માથે છે ને આપણે ઊંધો ગ્લાસ મૂક્યો. આપણે પાસે કાંઈ હરખા બધા વાસણ હોય નહીં એટલે આપણે આવી રીતનો દેશી જુગાડ કરવો પડે બધો. અને હવે આ ડીશને છે ને આપણે આ ગ્લાસ ઉપર મૂકી દેવાની છે. ઓય ઓ ઉભી રે મારે આંગળી નથી કરતી સાહેબ પણ એ ઢોળાઈ દઉં છે. તમે વિડીયો ઉતારો નો હાલો, તમે પનીર બનાવો તમે નો હાલો. સાહેબે સૌ આવી રીતના ડીશ પકડી છે અને હવે એ મૂકી દે. રામ 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 મેં કાશી મૂકી એ મેકી દે તું. મૂકી દઉં. હા તું મેકી દે. આંગળી કાઢા કે હું કરા? હા ઓ બાપા રે મુકાઈ દી ડીશ. મેં તો હાટું નાની લીધી સાહેબ, નાની લીધી મેં તે હાટું ડીશ. તમે પણ મોટી લે એમ. તો પછી તો આપણે આવી રીતના ડીશ મૂકી દીધી છે. અને હવે પછી છે કે આપણે ચૂલો હગાવવાનો છે. સાહેબ જશે હાથ ધોવા. હાથ ધોઈને આવે ને પછી આગળનું દેખાડી તમને. માઇન ડીશ મેકી તમારે બનાવવું હોય ને તો ગમે શું કરવાનું, તપેલું મોટું લેવાનું એટલે આમ હાથ ગળી જાય. હવે અમે બગ્યા મેકી દીધી છે અને હવે આપણે આ ચૂલા પર હજી દેખાડનું સડાઈ દેવાનું છે. તો હવે તું લે કે હું લઉં? બંધ કરી દે. ચલો કે તમે બંધ કરી દો એમ સમજાણું મને. અને ગેસ છે ને ફેમિલી થોડો ફાસ્ટ રાખવાનો. તો ફેમિલી આપણે જો આ સડવા મૂકી દીધું છે. હવે આપણે આને ઢાંકી દેવાનું છે. ઢાંકીને સડવા દઈશું. આપણું શાક છે ને 5 મિનિટ સુધી જોવાનું નથી. હા આપણું શાક આવડો શાક નહીં પણ આવડો બફાય ને ત્યાં સુધીમાં આપણે મસાલો કટિંગ પનીર બને ત્યાં સુધીમાં કે પનીર બને ને ત્યાં સુધીમાં આપણે મસાલો કટિંગ કરી નાખીએ. ફેમિલી આપણે છે ને મસાલામાં સૌથી પહેલા આપણે લીલી છે ડુંગળી. હરીખું બોલો તો તળો કેમ બોલાય? ડુંગળી કેલા સહીને હા એટલે સૌથી પહેલા આપણે લીલી હતી ડુંગળી. અને ડુંગળીનું આપણે કટિંગ કરવાનું છે પણ આ છે ને મિક્સરમાં નાખવાનું છે. મોટો મોટો પહેલા કટિંગ કરી નાખી અને પછી પાછા ઘંટીમાં નાખશું. હા સરસ લ્યો. તો આવું બધું ડુંગળીનું કટિંગ કરી નાખીએ. ડુંગળીનું કટિંગ કરી નાખ્યું. હવે આપણે મિક્સરમાં નાખી દેવાનું છે ડુંગળીને. કે મિક્સર નો કહેવાય, મિક્સર લેટ વાળો કહેવાય, ઘંટી કહેવાય, ઘર ઘંટી કહેવાય મિત્રો. આપણી માટે આવું મિક્સર જ કહેવાય. આ અમારે છે ને ઘર ઘંટી કહેવાય. ઘરે રાખીએ ફેરવે ને નાખીએ લેટ વગીની હાલે કા. તો આવી રીતની છે ને બધી ડુંગળી આપણે મિક્સરમાં પીસવાની છે. તો આપણે આવી રીતને છે ને ડુંગળીને પીસી નાખવાની છે.
ડુંગળી પીસ્યા બાદ પછી આપણે લઈશું ટમેટું, એવું બધું લઈશું. આગળ આગળ તમને બધાને દેખાડશું. ઓકે હાલો. અને શું કહેવાય કે પનીર આપણું બફાય છે. તો ફેમિલી ગાઈસ આમાં કડકડ 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 અવાજ આવે કે તે મેં કીધું શું થાય છે જો તો જો થાળી હલ્લે ધીરે ધીરે જો થાળી પાણી હલતું હોય કે હેઠે એટલે સાહેબ કે એમ નથી અચ્છા પનીર પનીર ઉકળું એમ ગેસ ધીમો રાખો ચલો એમ નથી પનીર છે ને ઉસું છું યાર સમજો તમે આપણે થોડું પાતળું રહી સાહેબ ઈંડા ન મળ્યા અમને ફેમિલી હા ચાર જ ઈંડા મળ્યા. હા એમ નકર લેવાના તો લાગ તો પણ કાંઈ વાંધો નહીં તો ડુંગળીનું કટિંગ થઈ જવા દઈએ કા જોયું ફેમિલી આવી રીતે ડુંગળી થઈ ગઈ છે. હવે આપણે આની અંદર પાછા આ ઘંટીમાં નાખશું ટમેટું કા એમાં ટમેટા હા ફેમિલી હવે લઈ લીધું છે ટમેટું અને ટમેટાને એવી રીતે નાના નાના ટુકડા કરીને આ ઘંટીની અંદર નાખી દઈએ ઘર ઘંટી કા હા હો ચાલો તો કન્ટિન્યુ જોઈએ આગળ શું થાય ખબર નથી મને કે ઘર ઘંટી ભરાઈ ગઈ છે ટમેટાની અને લઈ લીધું છે એમાં લીલું મરચું તો લીલું મરચું પણ નાખવામાં આવશે અને મરચાં નારવા નાખી દઈએ કે તો તાત્કાલિક બધું દળાઈ જાય શું કહેવાય બરાબર ને એટલે મરચાં નારવા નહીં ટમેટા નારવા મરચું ટમેટા નારવા ગાઈસ મરચું નાખી દીધું તમે જોઈ શકતા છો અને એને ત્યાંની જેમ ગ્રેવી કરવાની છે ચાલો આદુ અને ફેમિલી થોડુંક એવું આપણે છે કે મરચાં ટમેટા ભેગું આદુ પણ નાખી દીધું. વાહ હવે આપણે બધું દળી નાખીશું. ઓકે ચાલો ફેમિલી તો કન્ટિન્યુ ધીમે ધીમે ઘડી કામ ફેરવાનું ઘડી કામ ફેરવાનું એમ કરીને દળી નાખશું કેમ હા બરાબર ને બરોબર. ટમેટા આદુ લીલું મરચું બધું આપણું પીસાઈ ગયું છે. વાહ જોયું ગાઈસ થઈ ગયું ને મસ્ત હા મારી બધો મસાલો આપણો કટિંગ થઈ ગયો છે અને હવે પછી આપણે ખોલ્યા. જો ડુંગળી કટિંગ થઈ ગઈ છે આદુ લીલા મરચા અને ટમેટો તો ફેમિલી આપણો મસાલો બધો કટિંગ થઈ ગયો છે પછીનું આપણે લેવાનું છે પનીર બોલે તો ઈંડાનું પનીરનું શાક બનાવવાનું છે ને અમારે પહેલી વાર તમને દેખાડવાનું છે ને અમે પહેલી વાર ઈંડાનું પનીર બનાવીએ છીએ તમને દેખાડીએ છીએ તો હવે લાગશે અરે પણ આવી છે મજા તો આપણે હવે ખોલીએ તો હવે આપણે પનીર બેનું જોઈએ આપણે આવી રીતનું કંઈક પનીર બન્યું છે આપણું. હવે આને છે ને આપણે ઘડીક વાર ખુલ્લું ચડવા દઈશું. સાકો બાકો અડાઈ તો કેમ થાય ઘડીક વાર ખુલ્લું ચડવા દઈશું અને આપણે સાહેબ પેલા પાતળું છું કેમ કે ઈંડું નહોતું ને બહુ. તો કાંઈ વાંધો ના લો સડી ગયું થોડુંક આમ કોરું થઈ જાય ને ત્યાં સુધી આપણે છે ને ઘડીક ઉગાડું ચડવા દઈએ એમ. ઓકે ફેમિલી ગાઈસ સડી ગયું છે આપણું મસ્તીનું પનીર અને હવે આપણે એને તપેલા મેલી કાઢી લેવાનું છે બહાર એમ ન નીકળે એમ નીકળતું છે સટકી દા હા સટ આ બાપરે અરે વાહ કઈ આપણે પાણી ઘણું બધું નાખ્યું જો બળી ગયું થોડુંક જ રહ્યું છે અને આપણે જો અહીંયા કાઢી લીધી ડીશ મસ્ત મજાની તો ચાલો આને ઘડીક ઠરી જવા દઈ ઠંડુ થઈ જાય પછી આની અપડેટ વધારાની અપડેટ છે એ તમને જણાય છે અને દેખાડશે કા પાકું તો ફેમિલી હવે છે ને કાજલ જો સાઈડમાં કોરે આવી રીતની સાકું ઘાવણ શરૂ કર્યું પણ હવે સાહેબ બને તો સારું હો કેમ ઓછું છે ને ઈદ વાંધો છે કા આ ડીશ ભરાઈ દેવી ને આખી તો આખી ડીશ આમ અહીંયા ઉઠી આવી જવું જોઈએ જાડું થવું જોઈએ આવું જોઈએ જાડું પણ છે આસું શું કરી શું થાય શું ખબર હે બરાબર ને કાંઈ નહીં તો કાંઈ નહીં આપણે આઈ નાખી દેવું જોઈએ આખા બટકા જ રાખવા એવું પનીર જ થઈ જાય બાપા તું કટિંગ કરીને ભલે નહીં કટિંગ કટિંગ કરવાનું કોરે તો બગડશે વૈશમાં તો થાય કે તાગા પાતળું છે ને કેવું મસ્ત સાહેબ 4 પનીર જેવા જ 5 6 જો આવડે લાગે 1 2 3 4 5 6 7 બસ હવે સમસો નહીં તવી થો લેવાનો ચાલો ફેમિલી હવે આપણે ઉસળન ટ્રાય મારીએ બટકા તો થઈ જશે ઓહો હા વાસુ થઈ ગયું ત્યાં આ સુસ્તે ને સાહેબ હા તો અરે યાર તું તો રેબેકીમાં નાખવાનું તું હું હે તો શું તો થાય ઈંડા વાળા નવા દિન કીધેલ હતું પણ આજ કુકડા ઈંડા જ ન આપ્યા બોલો ચાલો જાય આ તવી તો થોડું લાગ્યા હશે ભાંગી નાખે પાડો એમ નો હોય તમને આવડતું નથી આને કા ફેરે પકડી દે પડખે ભાંગી દે શું ફેમિલી પનીર હોય ને તો હા પનીર છે પણ પાતળું થયું બીજું કઈ આપણે ના કાંઈ ઓલું ના કરવાનું અને પકડે થાળી હતી બેસી હતી મારા વાળા અને પનીર કરે એ તો ઉછળી ગયું હા એ ઉછળી ગયું પડી ગયું યાર હાલો લઈ
થઈ ગયું ને જવો ગાઈસ આ પનીરના બટેકા છે એવડે આવી રીતના ટુકડા કર્યા છે આપણે મારા વાલા બાકી આપણે એક વખત બનાવીશું પછી જાડું જાડું હા તે દિવસે લાટ છે ને લાટ ઈંડા લેવું લાટ તમને વ્યવસ્થિત દેખાડશું અને હકીકતમાં સિરિયસલી પનીર થઈને તો જ પનીર પકે બને છે હા હે મસ્ત બને પણ આ ડીશ છે ને અધૂરી રહી ખાલી આમ જો એટલું જાડું એટલે કે ચાર જ ઈંડા હતા ના આમ જો એટલું જાડું રૂ બાકી આ ફૂલ જાડું થવું જોઈએ ફૂલ જાડું એટલે જાડું ખદડાડે હોય ને તો મજા આવે પણ કાંઈ વાંધો નહીં જે છું પનીર બની ગયું છે આપણું ગુજરાતી ભાષામાં એટલે તમે જોઈ શકતા છો આ છે આપણા પનીરના ટુકડા આવી રીતના કંઈક થઈ ગયા મેં તમને દેખાડી દીધા બાકી તમે જુઓ જોરદાર અને હવે આપણે ડાયરેક્ટ બનાવવાનું છે એની રેસીપી તો રેસીપી એટલે કે આપણે શાક બનાવવાનું છે રસાવાળું શાક પનીરનું રસાવાળું શાક બનતું છે હા બને જ ને હું લેવાનો બને તો આપણે બનાવીને તમને દેખાડીએ હા તો સૌથી પહેલા આપણે લઈ લીધું છે તવિયું પછી કરી દેવાનું છે આપણે ગેસ તેલ ઓકે ગેસ તેલ નામ દઈ અને મેં ગેસ શરૂ કરી દઈએ હાલો આપણે તેલ ગરમ મૂકી દીધું છે એમાં આપણે સૌથી પહેલા નાખી દઈશું જીરું ઓય ધીરે રાખના ધીરે સાહેબ કેટલી ઉતાવળ કરે ખબર છે કઈ તેલ ગરમ ન થવા દે નાખ યુઝ કરે ડુંગળી નાખી દઈશું ક્યાં વધારો મારી વાળી વધારાને બાકી કેમ બને મિત્રો જીરું બીરું બધું આવ્યું કે તતલાટી બાય એમ કદાન હોય તો ફેમિલી ડુંગળીને સડી જવા દઈએ ચાલો ફેમિલી હવે આની અંદર નાખશું આપણે મીઠું જરૂરિયાત પ્રમાણે હળદર હાડકા મજબૂત થાય એટલી એ કેવલ લે પેલા કોઈ છે સમજી લે જલ્દી કેવલ ગાય મારા પગ ઉપર ચડી જાય ને ગોઠણ પકડીને ઊભો હોય એમ ખંભો પકડીને પછી છે ને હવે આ બધું ચડી જવા દેવાનું છે ધીરે ધીરે હવે આપણે નાખી દઈશું આદુ ટમેટું લીલું મરચું એની ગ્રેવી હતી આપણે નાખી દઈશું ગ્રેવી બસ એટલું રાખજો વધારો જી હા વધારો મારી વાલી તો ભલે નકર આગળ છે જોયું ને ફેમિલી તમે એમ નહીં તમે બધે જોયું ને બાકી એમ કે ધીમો અને બાર લગાડીને તેલ નાખ્યું તેલ હું જીરું બળી જાય આગળ ન જોયું તો જીરું બળી જાય પણ આ તો કરવું હું એટલે હલવાઈ પછી ગેસ ધીમો રાખ મને છે ને યાર ગાજરી મને ડાય સડે ને આને એમ જ હલાવે હવે કરવું હું તો કાંઈ વાંધો નહીં હવે કેટલું બળ કર્યું હવે નાખવાનું છે આપણે આની અંદર લાલ મરચું એથી ભેળવેલું માપે ઓલામાં મરચું નાખેલું હું નહીં ખાવ પછી તમે ખાધો તું હું મારવા આવ્યો હે આમ જુઓ તો કઈ આ છોકરા મારે આમ જુઓ તમે જુઓ પીસી લઈને એવો મારવા બોલો કાંઈ વાંધો નહીં મરચું નાખી દીધું મરચું સડી જવા દઈએ થોડું દાદું અને આવી રીતે સડવાનું ધીરે ધીરે ખાસ તો આમ જો આમ કરો તો સડી જાય બળી રીતે જાય પણ એ બધું કાચું રહે વ્યવસ્થિત શેરવું ને તો મજા આવે કા પેલા તે જોયો છે ને કે મોર ખાયો સજા ભાગ આમ જો વાગ્યો આ તો ચાલો આ ઘડી સડે ચાલો તો આપણું મરચું મસ્તીનું સડી ગયું છે ને હવે આની અંદર નાખવાનું છે પાણી થોડુંક જ નહીં હો થોડું ભલે થાય તો તારે ચિંતા કરતી થોડું રાખવાનું છે કે હલાવ તેને ઘડી કાથ આગો રાખશે હલો હલાવ હલાવો ગાય લાય વાહ ઓ હે આ તો ઓલું પીન્યું એ મિત્રો ઓલું પીન્યું હા પાવભાજી નાખી દઈશું આપણે પાણી કેમ પાણી બાયડું મને હતો ખાવું ખાવું પનીર ખાવું નાખી દઈશું આપણે પનીર વાહ આ ગેસ ધીમો કરો સંભળાવ નતો વિડીયામાં ગેસ ન કરો સોલો ઉડતે ઉડાડી લખીનું ગેસની નળી અહીં કાપી લખી સાકરી કરી પનીર નાખવાનું સોલું છે મિત્રો તમને શીખવાડવાનું છે અમારે કંઈક સમજાય એમ બોલવાનું હોય આ તો ભૂમ દેખી દઈ કંઈક ઈ એક ધરો ગાયદા કરે ઘણું જીવો બા
મારા બાને શીખવી બસ ઈ છોકરાને ખાવાનું છેલા પીવાનો છોકરો વાટે બેઠો ને પછી ખાવ કાધનજી વાટે તો ભાઈ છોકરાને ખાવું તો લઈ ન લેવાય બટકામાંથી. બટકા તીખા લાગતા હા તો હવે શું કરવાનું તો છે family હવે આપણે આને ઘડીક સડવા દેવાનું છે. સડે ત્યાં સુધીમાં નહીં ફૂલ કઈ Like, share, subscribe, like, પેલી ગાઈસ તો આપણું મસ્ત મજાનું શાક સડે તમે જોયો ધીમે ધીમે આપણે સડવા દઈએ બાકી આવી રીતનું કાંઈક લાગે છે અને આવી રીતનું સડે છે ધીરે સડે એમ બાકી ફાસ્ટ નથી ચડવાનું આપણે ગેસ ધીમો ગાંસતો નથી બાકી આ સડેથી તે ગંજવાડી દેગા ત્યાં પનીરના બટકા દેખાઈ જવા રહો પડી જવા હાવ કોરું કરી નાખ્યું તો કોરું કરી નાખાય અને આવે બહુ રખો રાખવું તો પોવાય રખાય. આપણે છે ને માપસરનું રાખ્યું તો બહુ લાટે રહો નહીં હાવ કોરું નહીં એવી રીતે રાખ્યું. અને શાક છે ને આનું હાવ ધોળું છું ભાઈ ઉડવાનું પણ આપણે મરસું યાર ઓલામાં નાખેલું છે ને પનીરના બટકામાં એ તકલીફ છે એટલા માટેથી આપણે છે ને પનીરના બટકામાં મરસું છે એટલે આપણે નાખ્યું શાકમાં ઓછું મરસું બાકી ટેસ્ટમાં તીખામાં તો કંઈ ઘટશે નહીં કેમ કે બે જગ્યાએ મરસું છે ને એક જગ્યાએ પનીરમાં મરસું છે એનો તો કલર હરામ બરોબર નીકળે જ નહીં રહામાં અને રસામાં નાખ્યું એ ઓછું નાખ્યું તમે પાસે એમ કહો તમે ઘણી બધી મહેનત કરી ઘણું બધું બનાવ્યું આમ કર્યું તેમ કર્યું ઢીકણું પૂછડું લોકડું પણ શાક થોડું છું પણ થાય જ તે તીખું કરવા જાય તો પછી ખવાય ન ખવાય એટલે આપણે બધું જોવું પડે છોકરા મારા નાના છે હજી કલર આવી પણ થશે ને એમ બે આવી જાય કલર અને શું કહેવાય કે આવી રીતના આપણે રેસીપી બનાવી છે બહુ મસ્ત રેસીપી બનાવી છે પહેલી વખત જ બનાવી બીજી વખત એક વખત પાછી બનાવીને આપણે દેશું કાસે મસ્ત રીતે અને શું કહેવાય કે અત્યારે અમારી પાસે ટાઈમ ઓછો હતો કે એટલે અમે બનાવી નાખી આવી રીતની તો રેસીપી તો છે ને તમે જોઈએ છે મસ્ત જ બની છે અને શું કહેવાય ખવાય એવી જ હતી બહુ મોટા રેસીપી બની છે ખાધી નથી અમારે હજી ખાવાનું બાકી છે રોટલા બનાવવાનું બાકી છે એવું બધું છે આવી રીતના રેસીપી બનાવજો હું ખાધા પહેલા કહું છું બસ આ સાથે આજનો વિડીયો આપણે ઓય ખાવાનું છે લે ખાવાનું તો દેખાડવા જો ને કરવા હંદે તો ખેલે એમ કીધું તમે રેસીપી કઈ શીખવાડો નહીં તો કઈ નહીં પણ કેમ ખાવી કહેજો અને એમ નહીં કહેતા હા તો તમારે એમ નહીં જોવું છે ને ફેમિલી તો હા કીધું જોવો ગઈશ ચાલો તો ખાઈ મળી તો ફેમિલી આપણે બેસી જશે જમવા આપણે બેસી જશે અને શું કહેવાય કે સાહેબ છે ને દરિયામાં ગયેલા છે એને દરિયામાં જવું પડે એમ હતું ને તો એ દરિયામાં વેચેલા છે આપણે બેસી જાય જમવા રોટલા બોટલા બધું બની જશે જો તમે જોઈ શકતા છો એ છોકરાઓ ખાવાનું શરૂ કરી દીધેલું છે ધનજીભાઈ ને બધાએ બાકી જો ધનજીભાઈ ખાય છે ઈંડા પનીર વાહ જો આપણે અહીંયા ત્યાં મારું ભાણું છે પછી ધનજી કેવી બની મજા આવે ખાવાની મજા આવે ને પનીરના બટકા ખાવાની મજા આવે ને હા જો આવી રીતનું કંઈક બનાવ્યું છે આપણે અને હું અહીંયાથી ખાયો એકાદું બટકો ને તમને બધાને દેખાડું કેવું બન્યું એમ કહું પહેલાં ઘડી ખમ જોવો થોડીક લાગશે વાર પછી આવી છે મજા મને ખાવાની જો મસ્ત મસ્ત બન્યું બહુ મસ્ત બન્યું ને હાસું હે ન ફેમિલી હાસું બહુ મસ્ત બન્યું છે આવી રીતના બનાવજો કે મેં તો પહેલી વખત જ બનાવ્યું છે તો આવી રીતનું બનાવ્યું છે બીજી વખત બનાવીશું ત્યારે છે ને આપણે ફૂલે ફૂલ ઈંડા બહુ લાટ બધા નાખશું એવી રીતના બનાવીશું અત્યારે તેમ જો બટકા તો એ મસ્ત મસ્ત જ પીના હે ખાલી થોડાક પાતળા છે બીજું કંઈ નથી બસ શાક બહુ મસ્ત બન્યું છે આવી રીતના તમે પણ બનાવજો બસ હવે આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું આપણે એક નવો વિડીયો બતાવી જય માતાજી આવજો બાય બાય